આ મારે ખાસ તમને આજે બધાને જણાવવાનું છે, સહપરિવારને, કુટુંબને ને 18 વર્ણને. આજે મેં મારી પત્નીને વાત નથી કરી. મારા દાદાનું ખેતર છે, ત્યાં ખીજડો છે, ત્યાં તળાવ બનાવી ગયું છે, ત્યાં પાણી 24 કલાક આખું ભરાઈ જાય છે. ખીજડો મારા દાદાનો એવો ને એવો છે. મારા બાપુના બાપુ ગુજરી ગયા હતા, ગોવિંદ દાદા એનું નામ હતું. મારા બાપુ જીવતા હતા, પથારીમાં મારા બાપુ જીવતા હતા ત્યારે વાડીએ જતા એટલે પથારીમાં દેવતા બધું નાખી જતા. એ શાક મારી સાથે છે. આજ સુધીની અંદર મેં કોઈને કીધું નથી. આજે જાણ કરું છું, મારા દાદાએ કીધું એટલે હું જાણ કરું છું. મારી આગળ કોઈ જૂઠું બોલતા નહીં, કોઈ ખોટું કરતા નહીં. હું માફ કરી દે પણ મારા દાદા માફ નહીં કરે. સમજી લેજો, અણભક્તો કુટુંબને, મારું 13 ઘરનું કુટુંબ છે, એની રક્ષા જ કરે છે એ દાદા 13 કુટુંબની. પણ ખાસ ધ્યાન રાખજો, મારી આગળ જેથી જૂઠું બોલ્યા તેથી હું છોડી દે પણ એ નહીં કોઈને છોડે. સમજી લેજો અણભક્તો. આજે આ ભોળા દાદા કેમ છે ઓલો, પણ એવી રીતે હું બનાવી શકું છું, પણ એ પૈસો કે એવું મારે કાંઈ કરવું નથી. મારા દાદાએ મને ના પાડી કે બસ બધાને બાટ અને બધાનું સારું કર, તમામનું સારું કરવાનું. મારે બધા હરખા, તમામ હરખા, મારા પોતાના દીકરા હરખા અને કુટુંબનો પરિવાર હરખો. કુટુંબ છે તો જ બધી વસ્તુ છે. 5 આંગળીએ પોસો રૂડો લાગે. મારો પરિવાર, મારા 5 ઘરનું કુટુંબ, અમે 5 ઘરનું કુટુંબ કહેવાય. આમ બધા 13 ઘર ગણાય પણ 3 પેઢીએ, 4 પેઢીએ, 5 પેઢીએ થાય. મન શુદ્ધ હોય તમારું તો જ ભગવાન તમારી પાસે પિતૃ આવી શકે. એ પાપ તારા પર કાશ જાડેલા, ધર્મ તારો સંભાળ, તારી બેડલીને બુડવા નહીં દઉં, એમ તોરલ કહે છે. તોરલે 3 ને તારવા, સધીરને, જાડેજાને અને સાસડિયાને 3 ને તારવા સતગુરુ મળી ગયા. એટલે મારું મગજ ગરમ. કોઈ બી ખોટું, મારી પત્ની મારી આગળ કોઈ તાને ખોટું બોલે ને, એ ખોટું ન બોલે, બીજાને લીધે ખોટું બોલે છે. મારી આગળ મારી પત્ની ખોટું બોલે પણ બીજાને બસાવવા માટે. એટલે ખોટું બોલે એટલે મારું મગજ જાય. પછી કોઈ બી હોય અમે સમજી લેજો, એજ્યુકેટ, એની અંદર મોટો મિનિસ્ટર આવી ગયો કે મોદી આવી ગયો હોય મારી સામે, ત્યારે ખોટું કરવાનું નહીં. એ ખોટું બોલાય નહીં, અવળું હલાય નહીં, હરિના નામની માળા છે ડોકમાં. એ ખોટું કરાય નહીં, ખોટું હલાય નહીં, અવળું બોલાય નહીં, એ હરિના નામની માળા છે ડોકમાં. લોકોને પૈસા માટે હાય પૈસા, હાય પૈસા, હાય પૈસા. પૈસા સાથે નહીં આવે કરમ ને ધર્મ. નામ રહે તારા ઠકડાના, ખાનદાની ખુમાની ને માનવતા. મરદની મેલીમાં જાવું, હિજરાની જાનમાં ના જાવું. બેઠક કરવી તો મરદની ભેગી કરવી, નમાજા ભેગી બેઠક ના કરવી કોઈ. સમજી લેજો, જ્યાં ત્યાં ખવાય નહીં, જ્યાં ત્યાં પીવાય નહીં, જ્યાં ત્યાં બેસાય નહીં, જ્યાં ત્યાં ભાઈબંધ તો બીડીમાંથી થઈ જાય પણ એને નિભાવી એને બહુ કઠિન છે. એટલે મારું તમને ખાસ કહેવાનું છે, આજે મારો 13 ઘરનું કુટુંબ છે, બહુ સુખી છે, બધા મહેનતુ છે. બધાએ ભોળાનાથનું મંદિર બનાવ્યા પછી, અમારા શિવનું મંદિર અમારા ગામની અંદર બનાવ્યા પછી બધાએ બ્રાહ્મણો સુખી છે. આજે સમજી લેજો, આજે શિવનું મંદિર બન્યું તો મેં પોતે મજૂરી કરી, આખી પીપર હતી ત્યાં અમે કાપી હતી અને શિવ મંદિર મારા હાથથી ઓપનિંગ થયું. પછી બધું બહાર નીકળ્યો. હું અભણ માણસ છું, મારી પાસે કોઈ ઘડિયાળમાં કેટલા વાગ્યા મને જોતા આવડતું નથી, હું નિહાળે ગયો નથી. સમજી લેજો અણભક્તો. એટલે બધાને કહેવાનું છે, 13 ઘરના કુટુંબને અને 18 વર્ણને, મારા ગોવિંદ દાદા મારી સાથે જ છે અને હંમેશ માટે 13 ઘરનું રક્ષણ કરે. અમારા 5 ઘરનું નહીં, 13 ઘરનું રક્ષણ કરી રહ્યા છે. ત્યાં ચારે પતિ પાણી હોય છે અને વૈશ્વમાં ખીજડો છે. ત્યાં મારા દાદા સાક્ષાત છે. સમજી લેજો અણભક્તો. માને મૂકીને મીંડને ધાવા કે જતા નહીં. આપણા પિતૃ છે તો એ આપણા ભગવાન છે. પછી ભગવાન હાથ કરીને પિતૃ, મારા દાદાના, મારા બાપુના બાપુ હતા, એ ગોળા હતા, ગલા દાદા. એ માતાજીનો ઘોડો ખૂંચતા તો થાળીઓ પડી જતી માળીએથી. એ મારા દાદા હતા 100 હાથ પૂરા. સમજી લેજો અણભક્તો. એનો પરિવાર અમે છીએ. જૂઠું કરવું નથી, જૂઠું કરવા દેવું નથી, ખોટું બોલે અને બેહવાનું નથી. હેડું જલ્દી કાપી નાખવાનું છે. એ જાણે ને એના કરમ ધર્મ જાણે. આ તમને હું કથા આપું છું તમારા શ્રવણની. શ્રવણ જેવો કોઈ છોકરો થાય નહીં. મા બાપની સેવા કરી, લાઈફ ટક ના લગ્ન કર્યા, કોઈ સીજ ના કરી, મા બાપની પાછળ જિંદગી કાઢી નાખી શ્રવણે. આંધળા એના મા બાપ હાથે ખવડાવે, પીવડાવે, નવડાવે, ધોવડાવે, બહુ સેવા કરી શ્રવણે, બહુ સેવા કરી, બહુ સેવા કરી, અતિ સેવા કરી. પછી એના મા બાપની ઈચ્છા એક ખરી હતી કે બેટા એક સીધી અમારી ઈચ્છા છે. બોલો બોલો મા બાપ,
કે મને 4 જાતની જાત્રા કરાવો. પછી એની કાવડ બનાવી, એક બાજુની માને એક બાજુના બાપુને. કાંટા હોય, જંગલની અંદર હાલીને 4 ધામની જાત્રા એના પિતા એને કરાવીને છેલ્લે અયોધ્યા ગયા અને એને પાણીની તરસ લાગી. અયોધ્યા બેહાડ્યા, હું પાણી ભરીને આવું નદીમાંથી. નદીમાં પાણી ભરવા ગયા, ત્યાં દશરથ રાજા આવ્યા. એને એમ કે કોઈ શિકાર આવ્યો છે, કોઈ હવાજ આવ્યો એમ કરીને તીર છોડ્યું એટલે દશરથ રાજા હાથથી સૌરવ મરાઈ ગયો. એ જીવતો હતો, દોડીને આવ્યા દશરથ રાજા કે તું કોણ છો? કે હું સરવણ છું, મારા મા બાપ પાણી વિનાના તરસે છે, તે મારી ચિંતા કરો માં, મારું તો મૃત્યુ થઈ ગયું આરામથી, હવે મને કોઈ ચિંતા નથી, પણ મારા મા બાપને પાણી છેલ્લું પાઈ ગયું. તમે એ માટલું હતું, માટલું લઈને ગયા માટીનું અને વર્તી ગયા, તું મારો દીકરો નથી. ધીમેથી બોલ્યા દશરથ રાજા, કોઈ કીધું કે તું મારો દીકરો નથી, કે હું સરવણ મરાઈ ગયો છે મારા બાળના હાથથી, હું શિકાર કરવા આવ્યો હતો, હું દશરથ રાજા છું. એમ કરીને પાણી પીધું નહીં, હાથમાં પાણી લઈને શ્રાપ આપ્યો કે તારે 4 પુત્ર હશે. જ્યાં મારો હરાપ છે આ ભૂદેવનો, કે 4 છોકરા હશે, તારે તું રામ તડપીને રામની ઓલામાં તડપીને મરી. હે રામ કરતા દશરથ પ્રાણ છોડી દીધા. એના અંધાનો હરાપ હતો, એટલે હરાપ બધાને લાગે જ છે. સતી કોઈને હરાપ આપતી નથી અને આપ્યા પછી કોઈ પાછું લેતું નથી. આ અર્જુનની તમને હું વાત કરું, અર્જુનની કથા આપું. જ્યારે યુદ્ધ થવાનું હતું ત્યારે અર્જુન ઇન્દ્રને મળવાઈ ગયો સ્વર્ગની અંદર, આશીર્વાદ લેવા, ધનુષ વિદ્યા શીખવા ગયો અને અહીંયા બધી અપેક્ષા નાચતી હતી. એમાં એક હતી મનીષા ઉર્વિશી, બહુ રૂપાળી અને રાત રોકાણો અર્જુન ને એના કસમાં ગઈ અને એની એને પ્રેમની શરત બાંધી કે તું મારી લગ્ન કર, બધું જવા દે. કે નહીં, હું મર્યાદા પુરુષ છું અર્જુન કે, ને તમે મારા કાકી થાવ, મારા કાકાના હોવ થાવ, તમે બીજી વાર અવતાર લીધો છે અહીંયા, એટલે તમે મારી માં ગણાવ. હું કીધું અર્જુને, મારી માં ગણાવ. ઓલી ગુસ્સામાં આવી ગઈ, આંખોમાં ગુસ્સો આવી ગયો અને તું પાળીઓ થઈને પૂજાય, પાળીઓ થઈને પૂજાય, બાયુની વચ્ચે રહી એમ કરીને હરાપ આપી દીધો. અર્જુન તો એ બહાર નીકળી ગયો. પછી ઇન્દ્રિયે કીધું એને અપેક્ષાને કે આ હરાપ આપ્યો છે, ખોટો આપ્યો છે, એ તારું અપમાન નથી કર્યું, તું એને માં તરીકે તને શીખાડી છે, તું એને માં જ થાશો. એટલે અર્જુને કરી એને ના પાડી છે. પછી એને બહુ પસ્તાવો થયો, એ અપેક્ષાને બહુ એટલે અતિ પસ્તાવો થયો, પણ હરાપ તો હું પાછો નહીં ખેંચી શકું. હવે 1 વર્ષ એને લેવું પડશે આ પાળિયા રૂપમાં. 1 વર્ષ અર્જુન પાળિયા રૂપમાં રહેતો અને એ અર્જુન, એ કરણ, ભરત, લક્ષ્મણ, શત્રુઘ્ન, ઉર્મિલા જેવી કોઈ દેરાણી ના થાય. ખાસ અણભક્તો ધ્યાન રાખજો. 14 વર્ષ સુધી લક્ષ્મણ જાગ્યો ત્યારે રામાયણ બની. ઉર્મિલા સૂતી 14 વર્ષ સુધી સૂતી. ની બાથરૂમ કોઈ ચીજ નહીં. એને અસ્ત્રી કહેવામાં આવે, ઈ દેવી કહેવામાં આવે. ઉભ્યું ભેળ ખાય એમાં શિવાજી ના પાકે, સમજી લેજો. પતિ ગયો નોકરી એટલે બારીથી જોયું, એ પત્ની ન કહેવાય, એ રાક્ષસાણી કહેવાય, રાક્ષસાણી. એટલે સરકારની મારી એટલી વિનંતી છે, મા બાપને, એક સરકાર છે, મા બાપ છે, એક ખાલી એટલું કરો, તમારે જે કરવું તે બીજું કરો, પણ એક જીવ હત્યા બંધ કરાવી ગયો એટલે મને આત્માને શાંતિ મળે કે કોઈ જીવ હત્યા ના થવી જોઈએ. સરકાર છે, માતા પિતા છે, પ્રજાનું સાંભળો, એ જ મારી વિનંતી છે. ઓમ નમો નારાયણ, જય સિયા રામ.